ઓકે, તો મુદ્દો છે આપણો તફાવતનો આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ એ બંને વચ્ચેનો તફાવત. બરાબર, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. છેલ્લે આપણે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ એ બંનેનું ખૂબ જ ડિટેલથી સમજૂતી મેળવી. તો આ સમજૂતી ઉપરથી જ આપણે તફાવતના મુદ્દા જે છે એ લખવાના છે કે બંને વચ્ચે શું તફાવત છે. બરાબર, તો એમાં આપણે તફાવતની રીતે લખશું આર્થિક વૃદ્ધિ અને આ બાજુ લખશું આર્થિક વિકાસ. તો છેલ્લા 2 તાસમાં આપણે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ એ બંનેને ખૂબ જ ડિટેલથી સમજેલા છીએ. તો આ આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો તફાવતનો એક એક મુદ્દો જે છે તમારામાંથી કોઈ એક મને કહેશે, જો યાદ હોય છેલ્લા 2 દિવસના સ્ટડી ઉપરથી તમે કહી શકો છો. જે પણ યાદ હોય એક એક મુદ્દો તમે બોલી શકો છો, તમને આવડતું હોય. આર્થિક વૃદ્ધિમાં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં થતો વધારો એટલે આર્થિક વૃદ્ધિ. વેરી ગુડ. દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં થતો સતત વધારો, બરાબર, તો એને કહેવાય આર્થિક વૃદ્ધિ. તો દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં થતો સતત વધારો, બરાબર. બંનેનો પહેલે સૌ પ્રથમ અર્થ લખી લેવાય. જ્યારે અહીં શું છે, વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક સાથે પ્રજાનું જીવન ધોરણ પણ સુધરતું હોય તો એને શું કહેવાય છે, આર્થિક વિકાસ. જો અહીંયા શું આવે કે વાસ્તવિક રાષ્ટ્રીય આવક, બરાબર, શોર્ટમાં લખું છું વા એટલે વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક સાથે પ્રજાનું જીવન ધોરણ ઊંચું જતું હોય તો તેને શું કહેવાય, આર્થિક વિકાસ કહેવાય. બરાબર. પછી આપણે આર્થિક વૃદ્ધિ વિશે શું સમજેલા હતા, બીજો પોઈન્ટ કહેશું. જો સાવ ઈઝી છે, આપણે 2 દિવસ છેલ્લે સમજેલા છે એના ઉપરથી જ આ તફાવત આવડવું જોઈએ. સમજૂતી તો મેળવેલી છે અને આ તફાવત મોસ્ટ આઈએમપી છે. લગભગ પરીક્ષામાં પૂછાતો હોય છે. 3 ગુણમાં ઓછામાં ઓછા 3 ગુણમાં અથવા વધુમાં વધુ 5 ગુણમાં હોય છે. જો 3 ગુણમાં હોય તો બંનેના 3 મુદ્દા લખવા અને 5 ગુણમાં પૂછાતો હોય તો બંનેના 5 મુદ્દા લખાય. તો કોણ કહેશે, હાલો મને એનો તફાવતનો એના પછીનો મુદ્દો કોણ કહેશે? ઉત્પાદન વધે ત્યારે આ રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો થાય છે. ઉત્પાદનમાં થતો વધારો, બરાબર. આર્થિક વૃદ્ધિ શું છે, ઉત્પાદનમાં થતો વધારો છે. જ્યારે આર્થિક વિકાસમાં શું થાય છે, ઉત્પાદનના આર્થિક વૃદ્ધિ વિના અશક્ય છે આર્થિક વિકાસ. આર્થિક વૃદ્ધિ આર્થિક વૃદ્ધિ વિના આર્થિક વિકાસ શક્ય નથી. બરાબર. તો સામે વિકાસમાં કેવું કે આર્થિક વિકાસ આર્થિક વૃદ્ધિ ઉપર આધાર રાખે છે. બરાબર. તો છેલ્લે આપણે સમજ્યા એમાંથી જ આપણે આ મુદ્દા જોઈએ. પછી આર્થિક વૃદ્ધિ જે છે એ શું છે, તો આર્થિક વૃદ્ધિ એ ટૂંકા ગાળાનો પ્રક્રિયા છે. એવી કરી ટૂંકા ગાળાની પ્રક્રિયા છે. જ્યારે આર્થિક વિકાસમાં છેલ્લે આપણે જોયું હતું ગઈકાલે
આર્થિક વિકાસ એ લાંબા ગાળાની પ્રક્રિયા છે, સતત ચાલતી પ્રક્રિયા છે. પછી આપણે મુખ્ય પોઈન્ટ કહું છું, આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક ખ્યાલ છે અથવા આર્થિક વૃદ્ધિ પરિમાણાત્મક પાસું ધરાવે છે. કાલે સમજ્યા હતા ને? આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક નો અર્થ મેં તમને સમજાવ્યું છે. પરિમાણાત્મક એને જ કહેવાય કે મતલબ કે દરેક બાબતોમાં વધારો થતો હોય. મતલબ કે ઉત્પાદનમાં વધારો જેના લીધે થયો તો ઉદ્યોગોની સંખ્યામાં વધારો થયો, ઔદ્યોગિક એકમોમાં વધારો થયો, ઉત્પાદનના પ્રમાણમાં વધારો થયો. એવી જ રીતે ખેતી ક્ષેત્રનો ઉત્પાદનમાં વધારો થયો. નવા ખેડૂતો ખેતી જગતમાં આવે અને ખેત ઉત્પાદન કરે તો એ પણ પરિમાણાત્મક પાસું છે. સેવા ક્ષેત્રોનો વિકાસ થાય, દાખલા તરીકે વાહનોની સંખ્યા વધે, સંદેશા વ્યવહારની સંખ્યા વધે, બેંકોની સંખ્યા વધે, વીમાની સુવિધાઓ વધે. તો ટૂંકમાં આ ત્રણેય ક્ષેત્રો જે છે, ત્રણેય ક્ષેત્રોમાં વધારો સૂચવતો ખ્યાલ એટલે પરિમાણાત્મક શબ્દ. શું આવે છે? પરિમાણાત્મક શબ્દ આવે છે. એ આપણે સમજ્યા. જ્યારે આ બાજુ શું છે? આર્થિક વિકાસ કેવો ખ્યાલ છે? તો ગુણાત્મક ખ્યાલ છે. આ આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક ખ્યાલ છે. જ્યારે આર્થિક વિકાસમાં શું થાય છે? ગુણાત્મક, પરિમાણાત્મક સાથે ગુણાત્મક, પરિમાણાત્મક સુધારા થાય છે, સાથે સાથે ગુણાત્મક પણ સુધારા થતા જાય છે. મતલબ એવો થયો કે ઉત્પાદન તો વધે છે, પણ ઉત્પાદનની સાથે ઉત્પાદનની ગુણવત્તામાં પણ સુધારો થાય છે. છેલ્લે આપણે સમજ્યા કે ખેતી ક્ષેત્રનું ઉત્પાદન વધ્યું, પણ ખેતી ક્ષેત્રમાં એ જ ઉત્પાદનમાં નવી જાતો જે છે, ઘઉંની જાતો, ચોખાની જાતો, આ સંકર બીજના લીધે શક્ય બન્યું છે. નવા સુધારેલા બિયારણ જે છે, કયા બિયારણ? સુધારેલા બિયારણ. પેલા જે બીજ વાવવામાં આવતા હતા, બીજ રોપવામાં આવતા હતા, એ દેશી હતા. મતલબ જે પાક તૈયાર થયેલો હોય એ પાકમાંથી જ દાણાને પાછા ફરીથી વાવવામાં આવતા, પોખવામાં આવતા, એવું દેશી શબ્દમાં કહેવાય છે. જ્યારે પછી જે છે આ આર્થિક વિકાસના પ્રયાસોમાં ખેત સંશોધન કેન્દ્રો ની અંદર ખેડૂતો ને સુધારેલો બિયારણ જે છે એ પ્રાપ્ત થયું. બરાબર? ઘણા ખેતને લગતા શાસ્ત્રીઓ જે છે, બરાબર, ખેડૂતોને આવા સુધારેલા બિયારણો જે છે એને એક મોટામાં મોટી ભેટ છે કે જેના લીધે પાકની અંદર તમામ પાક હોય, પછી બાગાયતી પાક હોય કે અનાજમાં વપરાતા પાક હોય, એ પાકમાં અલગ અલગ જાતો, મતલબ બિયારણો એ મળ્યા, અને એ બિયારણોને લીધે પાકો પણ અલગ અલગ તૈયાર થવા માંડ્યા અને ક્વોલિટી વાળા તૈયાર થવા માંડ્યા. એટલે કે ગુણાત્મક ખ્યાલ છે. કહેવાય આર્થિક વિકાસ કેવો ખ્યાલ છે? ગુણાત્મક ખ્યાલ છે. બરાબર? તો આગળનો મુદ્દો જે છે, આર્થિક વૃદ્ધિ એ ઘટના છે. શું છે? આર્થિક વૃદ્ધિ એ ઘટના છે અને આર્થિક વિકાસ એ શું છે? પ્રક્રિયા છે. તો એક શબ્દ યાદ રાખવાનો, આર્થિક વૃદ્ધિ એ શું છે? ઘટના છે. બરાબર? કારણ કે એ ઉત્પાદનમાં, પ્રમાણમાં દરેક વધારો સૂચવે છે. જ્યારે આમાં શું થાય છે કે આર્થિક વિકાસ જે છે એ પ્રોસેસ છે, પ્રક્રિયા છે. બરાબર? આર્થિક વિકાસ માટે પ્રયાસો કરવા પડે છે. બરાબર? જેવી રીતે આયોજનમાં જુદા જુદા કાર્યક્રમો કરીને, આયોજનમાં જુદી જુદી યોજનાઓ બહાર પાડીને કેવી રીતે ગરીબી દૂર કરવી, કેવી રીતે બેરોજગારી દૂર કરવી, વસ્તી વધારાનો જે દર જે છે કેવી રીતે અટકાવવો, ભૂખમરાની સ્થિતિ કેવી રીતે નાબૂદ કરવી, આ બધી પ્રોસેસ કરવી પડે છે, પ્રક્રિયા છે. જ્યારે આ ઘટના છે. બરાબર? આર્થિક વૃદ્ધિ એ ઘટના છે, આર્થિક વિકાસ એ પ્રક્રિયા છે. પછી આપણે સમજ્યા કે પરિમાણાત્મક ખ્યાલ છે. આ કેવો ખ્યાલ છે? પરિમાણાત્મક. તો એક જ શબ્દ યાદ રાખી, આખું લાઈન યાદ રહી જાય, જે આપણે હમણાં સમજ્યા. જ્યારે આ કેવો ખ્યાલ છે? ગુણાત્મક. દેખાય છે બધાને? આ કેવો ખ્યાલ છે? ગુણાત્મક ખ્યાલ છે. બરોબર? એટલે 3 મુદ્દા યાદ રહી ગયા. જો પહેલે આનો અર્થ લખવાનું છે બંનેનો, પછી આ
કેવો આ ઘટના છે, આ પ્રક્રિયા છે, પછી આ પરિમાણાત્મક ખ્યાલ છે, આ ગુણાત્મક ખ્યાલ છે. પછી તમારામાંથી જવાબ મળ્યો કે આર્થિક વૃદ્ધિ વગર આર્થિક વિકાસ શક્ય નથી. બરાબર, તો ચોથો પોઈન્ટ એ પણ લખી શકાય ને. અમારા જવાબ છે કે આર્થિક વૃદ્ધિ વગર આર્થિક વિકાસ શક્ય નથી. બરાબર, તો સામે શું લખી શકાય કે આર્થિક વિકાસ આર્થિક વૃદ્ધિ ઉપર આધાર રાખે છે. બરાબર, આર્થિક વિકાસ કોના ઉપર આધાર રાખે છે? આર્થિક વૃદ્ધિ પર આધાર રાખે છે. બરાબર, સાવીજી છે. તો 4 મુદ્દા બની ગયા. પછીનો મુદ્દો શું છે? તો અર્થતંત્રની અંદર જો તમને સાવ સહેલા મુદ્દા જે છે એ કહું તો આર્થિક વૃદ્ધિ જે છે, હવે આપણે એમ થાય કે વિશ્વના દેશોમાં આર્થિક વૃદ્ધિ કોણ કરી રહ્યા છે અને આર્થિક વિકાસ કોણ કરી રહ્યો છે. તો આપણે એ પણ સમજ્યા હતા કે આર્થિક વિકાસ જે છે એ આર્થિક વિકાસ કરવા માટે કોણ સક્રિય બન્યા હતા? મોટા ભાગના દેશો કયા છે એવા કે જેને આર્થિક વિકાસ માટે સક્રિય બન્યા છે અથવા આર્થિક વિકાસની પ્રક્રિયા ચાલુ છે એવા કયા દેશો, કયા ટાઈપના દેશો કહેવાય? વિકસિત દેશ. વિકસિત દેશ જે છે એ આર્થિક વિકાસ નથી કરી રહ્યા. સમજો બરાબર, બહુ કન્ફ્યુઝન થશે. વિકાસશીલ દેશ. વિકાસશીલ દેશો હું તમને એકદમ ક્લિયર કરાવી દઉં. આપણે ગોખવાનું નથી, આપણે સમજવાનું છે. જો દેશ જે છે ને, દેશનું વર્ગીકરણ, દુનિયાના દેશોનું વર્ગીકરણ આર્થિક રીતે 3 રીતે કરી શકાય નોર્મલી. બરાબર, એક તો વિકસિત દેશ, પછી વિકાસમાન દેશ, બરાબર, અને ત્રીજું છે અલ્પ વિકસિત દેશ. બરાબર, હવે ક્રમ આપણે એમ પણ લઈ શકીએ કે પહેલા અલ્પ વિકસિત દેશ, એવું, બીજું વિકસતા અથવા વિકસમાન અથવા વિકસતા દેશ, બરાબર, અને ત્રીજો ટાઈપ છે વિકસિત દેશ. જો અહીંયા હું લખું છું, પહેલું જ છે, માની લો કે એક છે વિકસિત દેશ. બરાબર, આ વિકસિત, પછી વિકસતા, હવે એનો પર્યાય શબ્દ છે વિકાસમાન, જે પણ તમે કહો, અને ત્રીજું છે અલ્પ વિકસિત. બરાબર, અલ્પ વિકસિત. તો આ જે છે એ વિશ્વના દેશોનું વર્ગીકરણ છે. વિકસિત એટલે ધનિક, બરાબર, ધનિક દેશો, બરાબર, ને આ વિકસતા દેશો એવા છે કે જેમાં વિકાસના કામો ચાલુ છે. બરાબર, એટલે કે એટલા ધનિક ન કહેવાય, મધ્યમ કહેવાય. ને અલ્પ વિકસિત એટલે અર્થશાસ્ત્રીઓ એમ કહે છે ગરીબ દેશો. અલ્પ વિકસિત એટલે કે જ્યાં વિકાસ તો થઈ રહ્યો છે પણ બહુ વિકાસ ધીમી ગતિએ થઈ રહ્યો છે. અલ્પ વિકસિત. બરાબર, હવે માની લો કે આમાં અલ્પ વિકસિતમાં આપણે 2-3 દેશના ઉદાહરણ લઈ શકીએ. દાખલા તરીકે બાંગ્લાદેશ. હાલો, બાંગ્લાદેશ છે, નેપાળ છે, બરાબર, પછી ઝિમ્બાબ્વે છે, આફ્રિકા ખંડનો ઝિમ્બાબ્વે. બરાબર, એટલે આપણે બાંગ્લાદેશ, નેપાળ, ભૂતાન એવું લઈ શકીએ. બરાબર, આપણા ભારત ની આજુબાજુના દેશોના લખ્યા. જો બાંગ્લાદેશ, નેપાળ અને ભૂતાન એ અલ્પ વિકસિત છે કે જ્યાં વિકાસ તો થઈ રહ્યો છે પણ વિકાસની જે ગતિ જે છે એ ધીમી છે, ઝડપ જે છે એ ધીમી છે. બરાબર, જ્યારે વિકસતા રાષ્ટ્રો એટલે કે આપણા ભારત જેવા દેશો કે જ્યાં વિકાસના કામો ચાલુ છે. બરાબર, તો એમાં આપણું પહેલું આવે છે ભારત, અને વિકાસના કામો ચાલુ છે અને વિકાસ ઝડપથી થઈ રહ્યો છે એવા દેશો. બરાબર, તો ભારત જે છે, ચીન છે, પછી પાકિસ્તાન છે, બરાબર, શ્રીલંકા છે, એને આપણે લઈ શકીએ છીએ. બરાબર, અને વિકસિત દેશો એટલે કે ધનિક દેશો. ધનિક દેશો એટલે કયા? ઉદાહરણ આપો મને. ધનિક દેશોમાં કયા દેશોના નામ આપી શકો આપણે? અમેરિકા, જાપાન, હા, વેરી ગુડ. અમેરિકા છે, ચીન નહીં આવે. અમેરિકા, ચીન એક એવો દેશ છે કે બધામાં આવે છે આમ જોઈએ તો. ચીન, અમેરિકા, જાપાન, ફ્રાન્સ, ઇટાલી, બરાબર, પછી ઓસ્ટ્રેલિયા, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, સ્પેન,
બરાબર. જર્મની આવી જે કન્ટ્રી જે છે એ વિકસિત છે. જો વિકસિત એટલે એને વિકાસ કરી લીધું છે. વિકસિત નો મતલબ શું થાય છે? જેણે વિકાસ કરી લીધું છે. હવે મતલબ વિકાસ કરી લીધું છે મતલબ અહીંયા તો હવે જે આવક જ વધે છે. બરાબર. વિકાસ કરી લીધું હોય તો ત્યાં માત્ર હવે એ દેશમાં ઉત્પાદનમાં જ વધારો થઈ રહ્યો છે. મતલબ કે એ લોકોની આવકમાં જ વધારો થઈ રહ્યો છે. તો ઉત્પાદનમાં અને આવકમાં જ વધારો થઈ રહ્યો હોય એને શું કહેવાય? ઉત્પાદનમાં અને આવકમાં જ વધારો થતો હોય એને વિકાસ કરવાનું કોઈ પ્રોસેસ કરવાની હોતી નથી. એવા દેશોને વિકાસની હવે પ્રોસેસ કરવાની હોતી નથી. માત્ર એની આવક અને ઉત્પાદનમાં જ વધારો કરવાનું હોય તો એને શું કહેશું આપણે? આર્થિક વૃદ્ધિ. વેરી ગુડ. તો મતલબ કે આ જે આર્થિક વૃદ્ધિ છે એ કેવા દેશો માટે વપરાતો ખ્યાલ છે? વિકસિત દેશો માટે. વિકસિત. બરાબર. એવો થયો ને? વિકસિત દેશો માટે વપરાતો ખ્યાલ છે. આ બાબતને સમજવા માટે આપણે આ સમજ્યા. ખબર પડી? વિકસિત દેશો વિકાસ કરી લીધું છે એટલે અહીંયા વિકાસ થતો નથી. અહીંયા તો માત્ર શું થાય છે? વૃદ્ધિ થાય છે. બરાબર. વિકસિત દેશોમાં વિકાસ તો કરી લીધું છે એટલે તો એ વિકસિત બન્યા છે. ત્યાં માત્ર ને માત્ર આર્થિક વૃદ્ધિ થાય છે એમ કહેવાય. ત્યાં ને માત્ર આર્થિક વૃદ્ધિ થાય છે મતલબ ત્યાંની લોકોની આવક વધી રહી છે. હજી વધુ વધી રહી છે. ઉત્પાદન વધી રહ્યો છે. કોઈકને પ્રશ્ન છે તો પ્રશ્ન કરી પૂછી શકો છો. આ પૂછો તો વિકસિત દેશો માટે વપરાતો ખ્યાલ છે. જ્યારે આ આર્થિક વિકાસ કેવા દેશો માટે વપરાતો ખ્યાલ છે? જો અહીંયા બનાવ્યું છે આપણે. વિકાસશીલ. વિકસતા દેશો. હા, જ્યાં વિકાસ થઈ રહ્યો છે. બરાબર. વિકાસ થઈ રહ્યો હોય એટલે વિકસતા દેશો. બરાબર. તો આ જે છે એ વિકસતા દેશો માટે વપરાતો ખ્યાલ છે. જો ખાસ મુદ્દા જે તમને યાદ રહી જાય એવા મુદ્દા હું બોર્ડ ઉપર લખું છું. બરાબર. તમારે ઓછામાં ઓછા 5 મુદ્દા યાદ રાખવાના છે કે જે તમને યાદ આવી છે એવા મુદ્દા યાદ રાખવાના છે. પછી છે આર્થિક વૃદ્ધિને માપવાનું કાર્ય સરળ છે. જો સાવ સિમ્પલ છે. હવે આર્થિક વૃદ્ધિ જે છે ને આર્થિક વૃદ્ધિને માપી શકાય છે એમ કહેવાય કે આર્થિક વૃદ્ધિને માપી શકાય છે. તો સાવ સિમ્પલ મુદ્દો લખી નાખો. જો માપી શકાય. આ વૃદ્ધિ જે છે એને માપી શકાય. મતલબ એનો માપ કાઢવું હોય તો કાઢી શકાય ને. આપણું ઉત્પાદન થાય છે. બરાબર. તો ઉત્પાદન ને આપણે માપી શકીએ કે ના માપી શકીએ? કોઈ પણ ઉત્પાદન અથવા આવકને આપણે માપવું હોય તો માપી શકીએ ને. હા. કેટલું ઉત્પાદન થયું? દાખલા તરીકે કેટલું ઉત્પાદન થયું તો ખબર પડે કે આ 100 ટન ઉત્પાદન થયું, 50 ટન ઉત્પાદન થયું. બરાબર. 500 ટન ઉત્પાદન થયું. મતલબ કે એને માપ કાઢી શકાય છે, એને માપી શકાય છે. જ્યારે વિકાસ જે છે એને માપી શકાતું નથી. માપી શકાય નહીં. કેમ માપી ન શકાય? કોણ કે છે? ચલો, કેમ માપી ન શકાય? માપી ન શકવાનું કારણ શું? જો ઉત્પાદન હોય, ઉત્પાદન અહીંયા આપણે શું લખ્યું કે માપી શકાય. મતલબ ઉત્પાદનને માપી શકાય, આવકને માપી શકાય, એની ગણતરી થઈ શકે. જ્યારે આને માપી નથી શકાતું. શા માટે માપી નથી શકાતું? કોણ કે છે? હાલો બુદ્ધિ લડાવો થોડું. શા માટે માપી ન શકાય? એનું માપ કેમ નથી કાઢી શકાતું? કેમ કે લોકો કેટલા સુખી છે એ જાણી નથી શકાતું. શું કહો છો? કારણ કે લોકોના જીવન ધોરણમાં સુધારો થાય છે એટલે તે લોકોનું જીવન ધોરણ કેટલું સુધર્યું તે જાણી શકાતું નથી. દાખલા તરીકે સુખ. બરાબર. સુખ, જીવન ધોરણ સુધર્યું એટલે સુખ. સુખને આપણે માપી શકતા નથી. કોઈ વ્યક્તિ જે છે બરાબર અંદરથી કેટલો સુખી છે એનો કોઈ માપ ખરો? માપી શકીએ? ના. નથી માપી શકાતું. માની લો કે એક વ્યક્તિ સ્માઈલ કરી રહ્યો છે. તો હવે સ્માઈલ કરી રહ્યો છે એનો મતલબ એવો નહીં કે એ સુખી છે, ખુશ છે. કારણ કે એ આત્મી બાબત છે. કેવી બાબત છે? આત્મી બાબત છે. ગુણવત્તાને લગભગ
સાચી રીતે માપી શકાય નહીં, પણ અંદાજ કાઢી શકાય, ચોક્કસ માપી શકાય નહીં. એટલે આ સુખ સુવિધા, જીવન ધોરણ એને માપવાનું કામ જે છે બહુ અઘરું છે, એટલે એને માપી શકાતો નથી. એટલે યાદ રહી ગયું, માપી શકાય છે જ્યારે આ આર્થિક વિકાસ છે માપી શકાય નહીં. અને પછી વૃદ્ધિનો ખ્યાલ સીમિત છે. વૃદ્ધિનો ખ્યાલ જે છે એ સીમિત છે, બરાબર. એટલે આ ખ્યાલ જે છે મર્યાદિત છે, એમ કહેવાય, સીમિત છે. આર્થિક વૃદ્ધિ સીમિત છે, મતલબ કે આર્થિક વૃદ્ધિમાં માત્ર ઉત્પાદનમાં અને આવકમાં વધારો કરવાના પ્રયત્નો કરવામાં આવે છે. કોઈકનો માઇક ફોન છે ઓફ કરી નાખો, અહીંયા સંભળાય છે, વિડીયોમાં આવી જશે, બરાબર. આ ખ્યાલ જે છે એ સીમિત છે, મતલબ આ ખ્યાલ જે છે એમાં માત્ર સીમિત એટલા માટે છે કે આમાં ઉત્પાદન અને આવકને ધ્યાનમાં લેવામાં આવે છે, બરાબર. એટલે ઉત્પાદન અને આવકમાં વધારો કરવા માટે થોડા પ્રયાસોથી ઉત્પાદન આવકમાં વધારો થઈ જશે, બરાબર. ઉત્પાદનમાં મૂડીરોકાણમાં વધારો થાય એટલે ઉત્પાદનમાં વધારો થાય, ઉત્પાદનમાં વધારો થાય એટલે આર્થિક વૃદ્ધિ થાય. જ્યારે આ ખ્યાલ જે છે એ બૃહદ છે, એમ કહેવાય, આ ખ્યાલ મોટો છે, વિસ્તૃત છે. વિકાસનો ખ્યાલ કેવો છે? વિસ્તૃત છે. આ ખ્યાલ કેવો છે? વિસ્તૃત એટલે મોટો છે. જ્યારે આ ખ્યાલ જે છે એ સીમિત છે. વિસ્તૃત શા માટે છે? આર્થિક વિકાસ એ લાંબા ગાળાની પ્રક્રિયા છે. આર્થિક વિકાસ શું છે? લાંબા ગાળાની પ્રક્રિયા છે. એટલે આ ખ્યાલ જે છે વિસ્તૃત છે. કારણ કે વિકાસ કરવા માટે માત્ર ઉત્પાદન અને આવક વધવાથી વિકાસ થતું નથી. સમજાય છે બધાને? ઉત્પાદન વધવાથી, હા સર. વધવાથી, રાષ્ટ્રીય આવક વધવાથી કે માથાદીઠ આવક વધવાથી વિકાસ થયો છે એમ કહી શકાય નહીં. વિકાસ તો ત્યારે જ થયો કહેવાય કે જ્યારે સમગ્ર આર્થિક સમસ્યાઓ જે છે એ દૂર થતી હોય, લોકોનો જીવન ધોરણ સુધરતો હોય, લોકો સુખાકારીનો અનુભવ કરતા હોય, લોકોનો માનવીય વિકાસ થતો હોય, માનવ સુધરી ગયો હોય, દાખલા તરીકે બધા શિક્ષિત થતા હોય, બધા તંદુરસ્ત થતા હોય, બધા ટેલેન્ટ દ્વારા થતા હોય, ખેડૂતોની સ્થિતિ સુધરતી હોય, બરાબર, બેરોજગારી દૂર થતી હોય, ગરીબી દૂર થતી હોય, વસ્તી વધારો અંદર ઘટતો હોય, આ બધું કરવું પડે છે, પ્રોસેસ છે. એટલે આ ખ્યાલ જે છે જટિલ છે, એમ કહેવાય, વિસ્તૃત છે, મોટો ખ્યાલ છે, બૃહદ છે. એટલે આર્થિક વિકાસ એ લાંબા ગાળાની પ્રક્રિયા હોવાને લીધે, બરાબર, એમાં ઘણી બધી બાબતોને ધ્યાનમાં લેવાતી હોવાને લીધે એ બહુપરિમાણીય ખ્યાલ છે. આપણે જે જોયું હતું કે બહુલક્ષી છે, બહુપરિમાણીય છે, એમાં ઘણા બધા પાસાઓને ધ્યાનમાં લેવામાં આવતો હોવાને લીધે આ ખ્યાલ જે છે એ કેવો છે? વિસ્તૃત છે, બરાબર. પછી એક વસ્તુ કે આ આર્થિક વૃદ્ધિ કરવું ઝડપી છે. જો આર્થિક વૃદ્ધિ ઝડપથી થઈ શકે છે, આર્થિક વૃદ્ધિ કરવું ઝડપી છે. આર્થિક વૃદ્ધિ કરવી હોય, દાખલા તરીકે અમેરિકાને પોતાના દેશની આર્થિક વૃદ્ધિ કરવી છે, તો અમેરિકા શું કરશે? આર્થિક વૃદ્ધિ શેના ઉપર આધાર રાખે? આર્થિક વૃદ્ધિ કરવી હોય, વૃદ્ધિ કોના ઉપર આધાર રાખે? રાષ્ટ્રીય આવક. શેના ઉપર? આર્થિક વૃદ્ધિ જે છે, સમજો, આર્થિક વૃદ્ધિ, કોઈ પણ દેશને આર્થિક વૃદ્ધિ કરવી હોય તો એ શું કરશે? તો ઉત્પાદનમાં વધારો કરવાના પ્રયાસ કરશે. શું કરશે? આર્થિક વૃદ્ધિ કરવું હોય તો ઉત્પાદનમાં વધારો કરવો પડશે. કારણ કે ઉત્પાદન, હવે માની લો ઉત્પાદન વધ્યું એટલે આપોઆપ રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધશે. કારણ કે ઉત્પાદન આખરે શેમાં કન્વર્ટ થશે? આવકમાં કન્વર્ટ થશે. તો કોઈ પણ દેશ જે છે પોતાના દેશમાં ઉત્પાદનમાં વધારો કરે, અને ઉત્પાદન જે છે એ કોના ઉપર આધાર રાખે? ચલો, જો હું તમને એક સરસ મજાનું એક શ્રેણીમાં હું તમને ખ્યાલ સમજાવું. જો આર્થિક વૃદ્ધિ જે છે નોંધ કરવું હોય તો કરી લો. આર્થિક વૃદ્ધિ જે છે એ કોના ઉપર આધાર રાખે? ઉત્પાદન ઉપર આધાર રાખે. શેના ઉપર આધાર રાખે? ઉત્પાદન ઉપર આધાર રાખે. મતલબ ઉત્પાદન થાય તો આર્થિક વૃદ્ધિ થાય. અને ઉત્પાદન છે એ મૂડી રોકાણ ઉપર આધાર રાખે. કોઈ વ્યક્તિ મૂડી રોકાણ કરે, કોઈ નવો મૂડી સાહસિક એમ કહેવાય, મૂડીપતિ અથવા સાહસિક જ્યારે નવી વસ્તુમાં અથવા જે જૂનું છે એનામાં મૂડી રોકાણ કરે, નવું મૂડી રોકાણ કરે,
તો એને મતલબ એમ કહેવાય કે ઉત્પાદનમાં મૂડીરોકી છે અને આ મૂડીરોકાણ થાય એટલે ઉત્પાદન થાય, બરાબર? અને એના લીધે શું થશે? ઉત્પાદકતામાં વધારો થશે. એમ શું થશે? ઉત્પાદનમાં શું થશે? વધારો થશે. ઉત્પાદનમાં વધારો થાય એટલે શું થાય? રાષ્ટ્રીય આવકમાં વધારો થાય. રાષ્ટ્રીય આવકમાં વધારો થાય. અને રાષ્ટ્રીય આવકમાં વધારો થાય એટલે સ્વાભાવિક છે કે માથાદીઠ આવકમાં વધારો થાય. અને આ બધાને આપણે શું કહીએ છીએ? આર્થિક વૃદ્ધિ કહીએ છીએ, બરાબર? બધાને સમજાય છે? ક્લિયર થાય છે? હા સર. વેરી ગુડ, બરાબર. આર્થિક વૃદ્ધિ જે છે કરવું હોય તો ફટાફટ થઈ જાય છે. એટલે આ ખ્યાલ જે છે આ બાજુ, આ ખ્યાલ જે છે એ કેવો છે? ઝડપી છે. અને આ ખ્યાલ જે છે આપણે વિકાસમાં જોયું હતું ને, આ ખ્યાલ જે છે એ કેવો છે? મંદ છે. આપણે સમજ્યા હતા, ખબર છે? આગળના અર્થમાં સમજ્યા હતા કે આર્થિક વૃદ્ધિ ઝડપથી થઈ શકે છે, જ્યારે વિકાસ જે છે એની ઝડપ જે છે આર્થિક વૃદ્ધિ જેટલી હતી નથી. એટલા માટે તો જો આપણે આયોજનથી 1951 થી આર્થિક વિકાસના પ્રયાસો કરી રહ્યા છીએ. હજી સુધી આપણે આર્થિક વિકાસ માટેના પ્રયાસો આપણા દેશની અંદર સતત ચાલુ જ છે, બરાબર? કાર્યરત જ છે. એટલે આર્થિક વિકાસ જે છે ધીમે ધીમે થાય છે. મંદ છે મતલબ આર્થિક વિકાસ જે છે એ ધીમે ધીમે થાય છે. જ્યારે આર્થિક વૃદ્ધિ કરવું હોય તો ઝડપથી આર્થિક વૃદ્ધિ થઈ શકે છે, બરાબર? અને મોટા ભાગના મુદ્દા આવી ગયા. જો પછી છેલ્લો મુદ્દો આમાં ચોપડીમાં એ છે કે આર્થિક વિકાસ વિના આર્થિક વૃદ્ધિ શક્ય, આર્થિક વૃદ્ધિ વિના આર્થિક વિકાસ શક્ય નથી. પણ આર્થિક વૃદ્ધિ જે છે આર્થિક વિકાસ વગર થઈ શકે છે. સમજાય છે? કોટાળે નથી કરતા. આપણે જે શરૂઆતમાં જે લખ્યું હતું કે આર્થિક વૃદ્ધિ વગર આર્થિક વિકાસ થઈ શકે નહીં, બરાબર? જ્યારે સામે આર્થિક વિકાસ જે છે એ આર્થિક વૃદ્ધિ ઉપર આધાર રાખે છે. તો અહીં તફાવતના આ મુખ્ય મુદ્દા જે છે એ તમને બરોબર રીતે સમજાના છે, હું માનું છું. ફરીથી પુનરાવર્તન કરું તો સૌથી પહેલા બંનેનો અર્થ લખવાનો સામે, બરાબર? એક બાજુ આર્થિક વૃદ્ધિનો અર્થ લખવાનો, સામે આર્થિક વિકાસનો અર્થ લખવાનો. પછી આપણે શું સમજ્યા કે આર્થિક વૃદ્ધિ જે છે એ ઘટના છે. શું છે? ઘટના છે. તો સામે આર્થિક વિકાસ શું છે? પ્રક્રિયા છે. પછી આપણે શું સમજ્યા કે આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક ખ્યાલ છે, મતલબ કે દરેક બાબતોમાં વધારો સૂચવતો ખ્યાલ છે. જ્યારે આ બાજુ શું છે? ગુણાત્મક. આર્થિક વિકાસ એ શું છે? ગુણાત્મક ખ્યાલ છે, બરાબર? પછી આપણે એ સમજ્યા કે આર્થિક વૃદ્ધિ જે છે એ કેવા દેશો માટે વપરાતો ખ્યાલ છે? તો વિકસિત દેશોમાં હંમેશા શું થાય છે? આર્થિક વૃદ્ધિ થાય છે. જ્યારે વિકસતા દેશોમાં આર્થિક વિકાસ થાય છે. આર્થિક વૃદ્ધિ જે છે એ વિકસિત દેશોમાં થાય છે. જ્યારે આર્થિક વિકાસ જે છે એ વિકસતા દેશોમાં થાય છે, મતલબ વિકસતા દેશો માટે વપરાતો ખ્યાલ છે. પછી વૃદ્ધિ જે છે એ મર્યાદિત છે. વૃદ્ધિનો ખ્યાલ જે છે એ સીમિત છે, મતલબ એમાં માત્ર ઉત્પાદનમાં વધારો કરવામાં આવે છે. જ્યારે વિકાસ જે છે એ વિસ્તૃત છે, કારણ કે એમાં ઘણી બધી બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે. ગરીબી દૂર કરવાનું, બેરોજગારી દૂર કરવાનું, આ બધી બાબતો હોય છે. એટલે એ વિસ્તૃત ખ્યાલ છે એમ કહેવાય છે. પછી આર્થિક વૃદ્ધિની ગતિ જે છે એ કેવી છે? આર્થિક વૃદ્ધિ કરવી ઝડપથી થઈ શકે છે. આર્થિક વૃદ્ધિની ગતિ ઝડપી છે, જ્યારે આર્થિક વિકાસની ગતિ મંદ છે. એટલે કે આર્થિક વિકાસ ધીમે થાય છે. તો આઈ હોપ કે આ મુદ્દો તમને બરોબર રીતે સમજાનો હશે, બરાબર? તમને આ મુદ્દામાંથી, આ તફાવતમાંથી કોઈ પ્રશ્નો હોય તો તમે કરી શકો છો, નહીં તો આપણે અહીં તાસ પૂરો કરીએ. છે કોઈ પ્રશ્ન? સર, સ્વાધ્યાયમાં શું લખવાનું? પીડીએફ લખવાના કે પુસ્તકમાં જે સ્વાધ્યાય આપી ઈ લખવાની? ના, પીડીએફ માંથી જેટલા પ્રશ્નો આપેલા છે, બરાબર? પીડીએફ માં પાઠમાં આખો પાઠ જે લખેલું હશે ને પીડીએફ માં, એ પાઠ તમારે એ જ રીતના, એ જ પદ્ધતિથી તમારે નોટબુકમાં લખવાનું છે, બરાબર? બાકીનું એક વાક્ય ને વિકલ્પ વાળા જે છે એ તમારે ચોપડીના લખવાના. સમજાય છે બધાને? એટલે એકદમ સિમ્પલ થઈ જાય તમારે. સર, સ્ક્રીન ચોટી ગઈ. ઓકે. હા. તો આ ટાસ્ક જે છે આપણે અહીં પૂર્ણ કરીએ છીએ.
મૂળ સ્ક્રીન ઉપર આવી જઈએ છીએ.